નમસ્કાર મિત્રો, જો તમે પણ ખેડૂત છો અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભાર્થી છો તો તમારે દર વર્ષે કેવાયસી કરવાનું થાય છે. કેવાયસી મોબાઈલની મદદથી સરળતાથી કેવી રીતે કરવું તે આજે આ વિડીયોની અંદર શીખીશું. સર્વપ્રથમ આ વિડીયોની અંદર જોઈ શકાય છે તે રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી. એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે. અહીં નેક્સ્ટ બટન ક્લિક કરવું. અહીં બી ઓપ્શન આવશે અપડેટ મોબાઈલ નંબર અને લોગિન. તમારે લોગિનમાં ક્લિક કરવાનું રહેશે. લોગિન ટાઈપમાં બેનિફિશિયરી પસંદ કરવું. ત્યારબાદ નીચે રજિસ્ટ્રેશન આઈડી અથવા આધાર નંબર દ્વારા લોગિન કરવાનું રહેશે. જો તમારી પાસે રજિસ્ટ્રેશન આઈડી ન હોય તો આધાર નંબર દાખલ કરી લેવો. ત્યારબાદ નીચે ફેશિયલ કેવાયસી લોગિન લખેલ છે તેના પર ક્લિક કરવું. અહીં એક સંમતિ આપેલી હશે ત્યાં ટીક માર્ક કરી સ્કેન ફેસ લખેલ છે તેના પર ક્લિક કરવું. અહીં તમારે ફેસ સ્કેન કરવાનો રહેશે. ફેસ સ્કેન કરવા માટે ફેસ આઈડી એપ્લિકેશન પણ મોબાઈલમાં ઇન્સ્ટોલ હોવી જરૂરી છે. ફેસ સ્કેન પર ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે. અહીં તમારો ચહેરો આ ગોળ સર્કલમાં લાવવાનો છે અને તમારી આંખોની પાપણોને પટપટાવવાની છે. અહીં જે સર્કલ દેખાય છે એ લાલ રંગમાં હશે. તમે તમારી આંખો પટપટાવશો તો એ ગ્રીન થશે. થોડી વાર આંખ પટપટાવશો એટલે તમારો ફેસ સ્કેન થઈ જશે અને ફેસ આધારિત આધાર ઓથેન્ટિફિકેશન થઈ જશે. એ થઈ ગયા બાદ અહીં તમને એમપિન સેટ કરવાનું પૂછવામાં આવશે. અહીં તમારે 6 આંકડાનો એમપિન સેટ કરી લેવાનો છે. તેના નીચે કન્ફર્મ પણ કરી લેવાનું છે. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરશો તો આ પ્રકારની સ્ક્રીન આવશે. અહીં ડેશબોર્ડ પર ક્લિક કરશો એટલે ખેડૂતનું નામ, ફાર્મર આઈડી, આધાર નંબર વગેરે બતાવશે. અને નીચે સ્ટેટસમાં તમે લેન્ડ રેકોર્ડ સીડિંગ સ્ટેટસ યસ, આધાર સીડિંગ વિથ બેંક એકાઉન્ટ સ્ટેટસ યસ અને કેવાયસી સ્ટેટસ પણ યસ થયેલું જોવા મળશે. આવી રીતે તમે સરળતાથી કેવાયસી કરી શકો છો. થેન્ક યુ.